મારું નામ છે મંથનજી મનુગીરી ગૌસ્વામી. મારું ગામ છે ખડસલી અને મંદિરનું નામ છે ભીડભંજન મહાદેવ અને નદીના કિનારે મંદિર આવેલું છે અને 60 વર્ષ જૂનું મંદિર છે અને અમારે આખો પરિવાર સેવા પૂજા કરતો આવે છે. રાતના સમયે બાયુ આવે છે, કીર્તન કરે છે અને વૃદ્ધ લોકો પણ આવે છે અને ભજનને એવો બધો કાર્યક્રમ હોય છે અને મંદિરના એક આપણે શું કહેવાય સપ્તાહ પણ કરવામાં આવી હતી, એમાં પણ ફાળો ખૂબ થયો છે. અત્યારે આ મંદિર સવાર સાંજ બધા લોકો ખૂબ ભીડ થાય છે અને પબ્લિક પણ આવે છે. નાગજીભાઈ બોલો, આ શું મંદિર છે, ક્યાંનું છે? ભોળાનાથનું મંદિર છે. અમે સાંજે દર્શન આવી ગયું બાપા. બસ કેટલા વર્ષ જૂનું છે? આ 60 વર્ષ 65 વર્ષ ખરા. પૂજા જેનો ઈચ્છા પડે આવે. હું તો પૈયે લાગવા આવું ભોળાનાથને 2 ટાણા બસ. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં આ ભીડભંજન મહાદેવ મંદિર આવેલું છે. આ ભીડભંજન મહાદેવ મંદિર 60 વર્ષ જૂનું આ મહાદેવનું મંદિર છે. ખડસલી ગામના 2 ભાગને વહેંચતી નદીના કિનારે આ મંદિર આવેલું છે. આ મહાદેવ મંદિરમાં મનુગીરી ગૌસ્વામી પૂજા કરે છે. આ રમણીય સ્થળ નદી કિનારે બેસવા માટેનું અને પૂજા અર્ચના કરવા માટેનું, ભગવાનની આરાધના કરવા માટેનું એક સ્થળ છે. ખડસલી ગામની અંદર આ એક જ મંદિર આવેલું છે જે મહાદેવનું મંદિર છે. અહીં મોટી સંખ્યામાં લોકો સવાર અને સાંજના સમયે પૂજા અર્ચના અને દર્શન કરવા માટે આવે છે. ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા તમામ લોકો રાત્રિના સમયે 8 વાગ્યા બાદ આ મંદિર ખાતે ભજન કીર્તન કરતા હોય છે. રાત્રિના સમયે ભજન સંતવાણીનો કાર્યક્રમ પણ આ મંદિરે કરવામાં આવે છે. તેમજ શ્રાવણ મહિનામાં મહાપૂજાનું આયોજન પણ આ મંદિર ખાતે કરાય છે. સાથે જ અહીં વટ વૃક્ષ આવેલું છે જેની પણ અંદર એક આ શિવજીનું શિવલિંગ છે, જેથી આ વૃક્ષની પણ અહીં પૂજા કરવામાં આવે છે. સવારના સમયે અને સાંજના સમયે મહાઆરતીનું આયોજન કરાય છે અને આરતીમાં મોટી સંખ્યામાં લોકો પણ આવે છે. આ એક આસ્થાનું કેન્દ્ર સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં ભીડભંજન મહાદેવ મંદિર છે.